નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય સંસ્કૃત સેમ 2માં પાઠ 6 વિજ્ઞાનસ્ય ચમત્કારા, એટલે કે વિજ્ઞાનના ચમત્કાર. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયપોથી મારી સાથે પૂરતા જાઓ, સરસ અક્ષરે લખતા જાઓ એવી તમને બધાને શુભેચ્છા. ચાલો, પહેલો પ્રશ્ન છે, સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો. પેલું છે વિજ્ઞાનસ્ય ચમત્કારા. પાઠ અનુસાર આ શાનો યુગ છે? તેમાં આવશે ડી, વિજ્ઞાનનો. આજે સર્વ સ્થળે શું જોઈએ છીએ? તેમાં આવશે સી, વિજ્ઞાનના ચમત્કારો. ત્રીજું સંગણક એટલે કોમ્પ્યુટર વડે શું સહેલાઈથી અને ઝડપથી થાય છે? તેમાં આવશે સી, વિવિધ કાર્યો. ચોથું દૂરદર્શનના માધ્યમથી લોકો શું જુએ છે અને સાંભળે છે? તેમાં આવશે એ, સમાચારો, ચલચિત્રો અને વિવિધ કાર્યક્રમો. પાંચમો પ્રવાસ કરવાનું સૌથી ઝડપી સાધન કયું? તેમાં આવશે સી, હવાઈ જહાજ. છઠ્ઠામાં આવશે ડી. સાતમામાં આવશે ડી. આઠમામાં આવશે સી. નવમામાં આવશે એ અને 10મામાં આવશે એ. ચાલો વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો તમે બધા ઓપ્શન પહેલેથી હું તમને દેખાડી દઉં છું, બધા તમારી રીતે લખી શકો છો. જુઓ તમે વિદ્યાર્થી મિત્રો, બહુ સરસ અક્ષરે લખો એવી મારી તમને બધાને શુભેચ્છા. ચાલો, હવે છે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. પહેલામાં આવશે પ્રમાણ ભાષણ, બીજામાં શીતકસ્ય અને પીબંતી, ત્રીજામાં શીદ્રમ અને ભવંતી, ચોથામાં પ્રમાણમ. ચાલો, ત્રીજો પ્રશ્ન છે એ પણ કાઉન્સમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને ખાલી જગ્યામાં એનો સાચો અર્થ લખવાનો. પહેલામાં આવશે મોબાઈલ ફોન, બીજામાં આવશે યુગ, ત્રીજામાં વાતચીત, ચોથામાં કોમ્પ્યુટર, પાંચમામાં શીતળ જળ, છઠ્ઠામાં પંખો, સાતમામાં સમાચાર અને આઠમામાં ફ્રીજ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે પ્રશ્ન નંબર 4, સંસ્કૃત શબ્દોના ગુજરાતી શબ્દોના સંસ્કૃત અર્થ આપો. તો પહેલામાં લખો ભ્રમણ ભાષા, પછી બીજામાં આવશે દૂરદર્શનમ, ત્રીજામાં આવશે ચલચિત્રમ, ચોથામાં આવશે ચાલયતી, પાંચમામાં આવશે વ્યજનમ, છઠ્ઠામાં આવશે વિમાનમ. ચાલો, પ્રશ્ન નંબર 5 છે, ઉદાહરણ મુજબ ફેરફાર કરી વાક્યોને બહુવચનમાં ફેરવો. ચાલો, હું સીધો જવાબ બોલું છું વિદ્યાર્થી મિત્રો. લખો. પેલું માનવાહ જલમ પીબંતી, બીજામાં માનવાહ ચિત્રમ પશ્યંતી, ત્રીજું માનવાહ રોટિકાહ ખાદંતી, ચોથું માનવાહ વનમ ગચ્છતી. હવે છઠ્ઠો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં સંસ્કૃતમાં ઉત્તર લખો. પેલું છે, જવાબ બોલું છું, અસ્મિન વિજ્ઞાન યુગે અત્ર તત્ર સર્વત્ર વિજ્ઞાનસ્ય ચમત્કારઃ પશ્યામ. બીજું, જના પરસ્પર વાર્તાલાપ પ્રમાણ ભાષેણ સાધનન કુર્વન્તિ. ત્રીજું, જના શીતકસ્ય શીતપે પીબંતી. ચોથું, યશ સંગણકઃ ચાલયતી. પાંચમું, સંગણકેન વિવિધાની કાર્યાણી સરળ શીતમ ચ ભવનતી. અને પછી છે છઠ્ઠું, દૂરદર્શનસ્ય મધ્યમેન જના વાર્તા ચલચિત્રાણી વિવિધાની કાર્યા પશ્યંતી ચ શૃણયંતી. અને સાતમાં આવશે વિમાન આકાશ માર્ગેન ચલંતી. ચાલો વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો તમે, ફરીથી બધા જવાબ તમને હું દેખાડી દઉં, તમે ધ્યાનથી સરસ અક્ષરે લખતા જાઓ એવી તમને બધાને શુભેચ્છા. પછીનું 8મું, એમાં લખો વ્યજનમ તાપમ હરતી. 7મો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો. ચાલો, પહેલો લખો પંખો ગોળ ગોળ ફરીને કામ કરે છે. બીજામાં લખો વિમાન યાત્રા વડે યાત્રી રોમાંચકારી અનુભવે છે. ત્રીજું, દૂરના સ્થળોની મુસાફરી વિમાનથી ઝડપથી પૂરી થાય છે. ચોથું, પંખો ગોળ ગોળ ફરીને લોકોનો તાપ દૂર કરે છે. પાંચમું, લોકો દૂરદર્શન વડે સમાચારો સાંભળે છે અને જુએ છે. પછી 8મું છે, અનુવાદ કરો. સંસ્કૃતમાં અનુવાદ કરો એટલે આપણે સંસ્કૃતમાં વાક્ય લખવાના છે. પેલું, એતત સંગણકમ, બીજું જના દૂરદર્શનમ પશ્યંતી, ત્રીજું એતત વિજ્ઞાનસ્ય યુગ, ચોથું જના શીતકસ્ય શીતપેમ પીબંતી, પાંચમું વિમાન યાત્રા રોમાંચમ દદાતી, છઠ્ઠું વ્યજનમ ભ્રમણમ કરોતિ. ચાલો, હવે છે નીચેના ગદ્યખંડોનું ગુજરાતીમાં અનુવાદ કરો. લખો. પહેલાનો જવાબ, આ વિજ્ઞાનના યુગો છે, અહીં ત્યાં અને બધે વિજ્ઞાનના ચમત્કાર આપણે જોઈએ છીએ. આ મોબાઈલ ફોન છે, લોકો મોબાઈલ ફોન વડે એકબીજા સાથે વાતચીત કરે છે. ચાલો, બીજું,
આ કોમ્પ્યુટર છે. યશ કોમ્પ્યુટર ચલાવે છે. કોમ્પ્યુટર વડે જાત જાતના કાર્યો સહેલાઈથી અને ઝડપથી થાય છે. આ ટેલિવિઝન છે. ત્રીજું લખો, વિમાનથી દૂરના સ્થળની યાત્રા ઝડપથી પૂર્ણ થાય છે. આ પંખો છે. પંખો ફરે છે. પંખો તાપ હરે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.